સોશિયલ મીડિયાના વપરાશ મુદ્દે ભારત હવે ઓસ્ટ્રેલિયાના માર્ગે જઈ રહ્યું છે। જી હા, ભારતમાં 18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે પરવાનગી મેળવવી પડશે। 18 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માતા-પિતાની મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે। સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો મુદ્દો જાહેર કર્યો હતો। જો કે હાલ આ નિયમોનો ભંગ બદલ કોઈ કાર્યવાહી કે દંડનો ઉલ્લેખ નથી કરાયો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈએ। હાર્દિક, અરવલ્લીનો આ જે કિસ્સો છે ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે અને બીજી તરફ સોશિયલ મીડિયાનો જે રીતે અમર્યાદિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે જ કારણ છે કે બાળકો પણ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। તમારી પાસે શું જાણકારી? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાની ઘટના સામે આવી છે, ખાસ કરીને ધનસુરા તાલુકાના ગ્રામ્ય પંથકની આ ઘટના છે કે જ્યાં ગત 31 ડિસેમ્બરે એક બાળકીનું અપહરણ થાય છે અને માતા પિતા પહોંચે છે ધનસુરા પોલીસ સ્ટેશને કે જ્યાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે। ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકીનું અપહરણ થવું એટલે કે પિતા પણ ચિંતામાં હતા કે અપહરણ કેમ કરવામાં આવ્યું, પરંતુ પોલીસ દ્વારા જે પ્રકારે તપાસ કરવામાં આવી અને તપાસ બાદ જે પ્રકારે ગણતરીના કલાકોમાં જે પ્રકારે ટેકનોલોજી અને હ્યુમન સોર્સના મદદથી જે બાળકી તેમજ અપહરણકર્તાની અટકાયત કરવામાં ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ દીપા બહુ મહત્વના ખુલાસા થયા છે કે જે પ્રકારે ખુલાસા થયા છે જેમાં સોશિયલ મીડિયાથી જે આ કિશોરી છે ધોરણ 5ની 10 વર્ષની તે એ અન્ય એક બાળક છે જે 18 વર્ષથી નીચેનો છે તેના સંપર્કમાં આવી હતી। સોશિયલ મીડિયામાં જે ચેટની મદદથી ચેટિંગ કરવામાં, વાતચીત કરવામાં અને ત્યારબાદ પ્રેમ પાંગળ્યો હતો બંને વચ્ચે અને તેઓ બંને 31 ડિસેમ્બરે બપોરે અને પોતાનું ઘર છોડી દે છે અને અન્ય જે 3 કિશોરીઓ છે તેમની મદદથી ઘર છોડ્યું હતું અને સમગ્ર મામલે ખુલાસો એ થયો છે કે બંને વચ્ચે જે પ્રકારે પ્રેમ પાંગળ્યો એની પાછળનું કારણ છે સોશિયલ મીડિયા। શ્રમિક પરિવારની જે બાળકી હતી, શ્રમિક પરિવાર જાણતો નથી કે સોશિયલ મીડિયા શું છે, જે એપ્લિકેશન શું છે, પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ જોવા મળ્યો છે, વાલીઓ માટે આ ચોંકાવનારો કિસ્સો છે, લાલબત્તી સમાન કિસ્સો છે કે પોતાનું બાળક મોબાઈલમાં શું કરી રહ્યું છે તેવું તેમને હવે જાણ રાખવી પડશે। દીપા જી, હાર્દિક આપ જોડાયેલા રહેજો અમારી સાથે મનોચિકિત્સક ખ્યાતિબેન પણ જોડાઈ ગયા છે। ખ્યાતિબેન, મને એ સમજવાનું છે તમારી પાસેથી કે એ બાળકની મનોસ્થિતિ કેવી હશે કે જે સોશિયલ મીડિયા જોઈને આ બધું શીખી રહ્યો છે। 10 વર્ષની બાળકી છે અને તેની મદદ કરે છે 3 કિશોરીઓ, સાથે જ એક અન્ય બાળક છે જે અપહરણને અંજામ આપે છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ બધું શીખી રહ્યા છે। હા, સૌપ્રથમ તો આ સોશિયલ મીડિયા છે, નાના બાળકો સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના જે પર્પઝ છે એકચ્યુઅલ કે તમે એકબીજા સાથે કનેક્ટેડ રહો, તમે એકબીજાના અપડેટ્સ આપો, એ જે મેચ્યોરિટી જોઈએ આ બધા પર્પઝ સમજવા માટે નાના બાળકોમાં આ મેચ્યોરિટી નથી હોતી। એ લોકોનો હજી વિકાસ થઈ રહ્યો છે, પૂરેપૂરો ડેવલપમેન્ટ એમનું થયું નથી અને તેના લીધે એ સોશિયલ મીડિયા પર જે ના પકડવાની વસ્તુ હોય કે જે વસ્તુ ઇગ્નોર કરવાની હોય એવી જ બધી વસ્તુ વધારે પકડે છે કે જેમાં કે એકબીજાના ક્રશીઝ હોય, પ્રેમ ઉપર બધું અલગ અલગ શેરો શાયરી કે સ્ટોરીઝ ને એ બધું હોય કે આ બધાથી આપણે જે કહીએ ને કે અંજિત થઈ જાય છે બાળકો અને એવું માનવા માંડે છે કે હા ભાઈ પ્યાર કે સિવા ઓર કુછ નહીં, તું મિલે દિલ ખિલે ઓર જીને કો ક્યા ચાહીએ, આ ટાઈપના બધા સોંગ્સ કે આ ટાઈપના બધા સેઇંગ્સ કે એ બધું જે બાળકો વાંચે છે, જોવે છે, તો એ લોકોની માનસિકતામાં એવી અસર પડતી જાય છે કે હા પ્રેમ જ બધું છે અને એ લોકો આ જે એજ છે 10 વર્ષની, આમ આપણે એવું કહીએ કે ટીનેજ જે છે કે જે 12-13 થી ચાલુ થઈ અને 18-19 સુધી ચાલતી હોય, પણ અત્યારના બધા જ પ્રીમેચ્યોરલી ટીનેજમાં આવી જાય છે। એટલે 9-10 વર્ષના બાળકો જોઈએ, છોકરીઓ જોઈએ તો એ લોકોને મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક પણ ચાલુ થઈ જતું હોય છે અને ઇમોશનલી પણ જોઈએ તો હોર્મોન્સ પણ બધા છોકરી છોકરામાં આ ઉંમરે એનું સર્જ થતું હોય છે, જેનાથી એ લોકોને પણ આવા બધા ઇમોશન્સ ફીલ થવા માંડે છે। બુદ્ધિ મેચ્યોર નથી થઈ પણ હોર્મોનલ ચેન્જીસના લીધે એ લોકોની
આ બધી ઈચ્છાઓ જે છે એ પ્રબળ થતી જાય છે અને લેક ઓફ મેચ્યોરિટીમાં એ લોકો આવું માની લે છે અને આ ટાઈપનું પગલું ભરી શકે છે. જો કે આ જે આપણે કિસ્સો જોયો એ ખરેખર રેર કિસ્સો છે. એક માનસિકતા બીજી એવી પણ હોઈ શકે કે કદાચ ઘરે એમને બહુ સારું ન ફાવતું હોય, સ્કૂલમાં સારું ન ફાવતું હોય, એ લોકો આ વાતાવરણમાં એટલા એડજસ્ટ ના થઈ શકતા હોય, તો એક જે આપણે કહીએ ને એસ્કેપિઝમ તરીકે પણ એ લોકોએ આ રસ્તો લીધો હોઈ શકે કે ચલો પ્રેમમાં જ આપણે લોકો જતા રહીએ, આ બધી દુનિયાની ઝંઝટમાં પડવું જ નથી. એટલે આ એક ટાઈપનું એસ્કેપિઝમ પણ હોઈ શકે. ડોક્ટર ખ્યાતિ, આ જે કિસ્સાઓ બની રહ્યા છે આજકાલ અને જે બાળકો છે તેમનામાં એટલી સમજ જ નથી અને તેઓ આ પ્રકારની ઘટનાને અંજામ આપે તો એ વાલીઓને હવે શું કરવું? કારણ કે શ્રમિક પરિવાર હતો અરવલ્લીના કિસ્સામાં અને તેને તો એવી જાણ બી નહોતી કે સોશિયલ મીડિયા શું, એટલે આ ટેકનોસેવી નહોતા. તો એ વાલીઓને તમે શું સલાહ આપશો? જો નોર્મલ વાલીઓને તો હું એવી સલાહ આપીશ કે તમે તમારા બાળકોનું સોશિયલ મીડિયા મોનિટર કરો, એ લોકો કેટલો ટાઈમ ઓનલાઈન રહે છે, શું કરે છે, કોના ટચમાં છે, એ બધું મોનિટર કરો. પણ તમે જો આ પરિવારની વાત કરો કે જે શ્રમિક પરિવાર હતો અને એ લોકોને સોશિયલ મીડિયા શું એ ખબર નહોતી, તો આ બાળકો પાસે મોબાઈલનો આટલો બધો એક્સેસ આવ્યો કેવી રીતે, એ પણ એક વસ્તુ જોવી પડશે કે પેરેન્ટ્સ એટલે એ વાલીઓએ બાળકોનું એટલીસ્ટ થોડુંક એટલું મોનિટરિંગ તો કરવું જ પડશે કે બાળક શું કરે છે, મોબાઈલ લાવે છે તો ક્યાંથી લાવે છે, શું કરે છે. ધારો કે એ લોકો શ્રમિક છે તો એ લોકો એટલું અફોર્ડ કરી શકે કે નહીં, વી ડોન્ટ નો. અને ધારો કે પણ કરી શકે તો પછી બાળકનો મોબાઈલ યુઝ લિમિટ કરી દેવો જોઈએ. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે ડોક્ટર ખ્યાતિ કે ઘણા એવા એપ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે કે જ્યાં બાળકો માટે અલગથી એ એપ્સ ક્રિએટ કરવામાં આવે છે જેથી કોઈ એવી એડવર્ટીઝમેન્ટ પણ ના આવે કે તેઓ જોવે અને પ્રેરાય. તો શું વાલીઓને આપ એ કહેશો કે એવા એપ્સનો ઉપયોગ કરવો જોઈએ જો ફોન આપવું જરૂરી જ છે તો? હા, 100%. આપણે જે યુટ્યુબ છે તો યુટ્યુબ ફોર કિડ્સ, ગૂગલ ફોર કિડ્સ, આ બધું છે જ. કે તો જો પેરેન્ટ્સ ટેકનોસેવી હોય તો એ લોકો આવી રીતનું એનેબલ કરી શકે કે બાળકના મોબાઈલ કે ટેબ્લેટ, આઈપેડ કઈમાં પણ ખાલી આ જે કિડ્સ વાળું છે એ જ ખુલે, બીજું કશું ખુલે જ નહીં. જો પેરેન્ટ્સ આ એટલું હોય ટેકનોસેવી અને કરી શકતા હોય તો ચોક્કસ કરવું જોઈએ. અને હવે એવી જરૂર નથી લાગતી દેશમાં કે એક કડક નિયમો બનવા જોઈએ જેથી હવે જો બાળકો આવો ઉપયોગ કરે તો વાલીઓને જવાબ આપવો પડશે? કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે જે કોઈની પાસે લાયસન્સ ન હોય, 18 વર્ષથી નાનું બાળક હોય તો તેની જવાબદારી વાલીઓના શિરે જ આવતી હતી. એટલે સોશિયલ મીડિયામાં કોઈ દુરુપયોગ થઈ રહ્યો છે અથવા તો બાળકનું અકાઉન્ટ પણ બની રહ્યું છે તો તેની માટે નવા નિયમો બનાવવા પડશે. 100% નવા નિયમ બનાવવા પડશે. ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવા એ બધું ખરેખર બહુ અઘરું છે. એ સરકારે ઘણા બધા એના જવાબો શોધવા પડશે. પણ આઈડિયલ સિનેરિયો તો એ જ હશે કે જો સોશિયલ મીડિયા નાના બાળકો માટે બેન્ડ હોય, જે રીતે ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યું છે, અને એ ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરી શકે સરકાર, તો એ ખરેખર ખૂબ જ સારું હશે કે બાળકોને જો યુઝ કરવું હોય તો એમના પેરેન્ટ્સના મીડિયા પર યુઝ કરી શકે કે જેમાં પેરેન્ટ્સ પોતે પણ એમને પૂરેપૂરો એક્સેસ હોય કે બાળક શું કરી રહ્યું છે. ડોક્ટર ખ્યાતિ, કરવું અઘરું છે પણ ખરેખર કરવું જોઈએ. જી, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આ જાણકારી આપવા માટે. તો અરવલ્લીનો આ કિસ્સો ખરેખર ચિંતાજનક છે અને વાલીઓ માટે પણ ખૂબ જ લાલબત્તી સમાન કિસ્સો છે. જો તમારા બાળકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો અને બોધપાઠ લેવો જ પડશે. સમાચારોમાં આગળ વધીએ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાંથી મોબાઈલ ફોન તફડાવી ગઠિયો ફરાર. યુવતીનો મોબાઈલ ફોન ચોરીની ઘટનાનો વિડીયો વાયરલ થયો. યુવતી ફતેગંજની વર્કિંગ વુમન હોસ્ટેલમાંથી પસાર થતી હતી તે સમયે બાઇક સવાર બે શખ્સમાંથી એક વ્યક્તિએ બાઇક પરથી નીચે ઉતરી યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. યુવતીએ ગઠિયાનો પ્રતિકાર પણ કર્યો. કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. ફતેગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું ઘટના બની હતી એમએસ યુનિવર્સિટીમાં?
બિલકુલથી જો આપણે એક તરફ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે આ એમએસ યુનિવર્સિટી પાસે એવી ઘટના સામે આવી છે કે ચોક્કસથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરે. યુનિવર્સિટીની વિદ્યાર્થીની ગર્લ્સ હોસ્ટેલમાંથી બહાર નીકળી રહી હતી, રસ્તા પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન જે બે ગઠિયા જે છે તે આવ્યા હતા અને બે પૈકી એક જે ગઠિયો છે તે બાઇક પરથી નીચે ઉતર્યો હતો અને જે યુવતી જે છે તેને ટાર્ગેટ બનાવીને તેનો મોબાઈલ જે છે તે છીનવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ એ યુવતી જે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેની હિંમતને ખરેખર દાદ આપવી પડે. છેક સુધી તેને આ જે ગઠિયો છે તેને પડકાર આપ્યો હતો અને ગઠિયાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગઠિયો જે છે તે ભાગી જવામાં સફળ થયો હતો. આખી જે ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે જે ફતેગંજ પોલીસ છે તેમના દ્વારા આ યુવતીનું નિવેદન લેવામાં આવ્યું છે અને ફરાર થઈ ગયેલા જે ગઠિયા છે તેમની શોધખોળ જે છે એ શરૂ કરવામાં આવી છે. દીપક, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.